આપણે સૌ ભારત માતાના સંતાનો છીએ અને સહોદર હોવાના નાતે સર્વે સમાન છીએ. શ્રી કૃણાલભાઈ રૂપાપરા. કંડારી ગુરુકુળ, તાકરજણ, વડોદરાના પવિત્ર પ્રાંગણમાં 23 મે 2026ના રોજ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ગુજરાત પ્રાંત દ્વારા આયોજિત સંઘ શિક્ષા વર્ગનો જાહેર સમારોપ કાર્યક્રમ યોજાયો હતો. સંઘ શિક્ષા વર્ગ દરમિયાન શિક્ષાર્થીઓ પોતાના દૈનિક જીવનમાં શિસ્ત, સમયપાલન, સ્વદેશી, દેશભક્તિ, સેવાભાવ જેવા વ્યવહારિક વિષયો તથા શારીરિક કાર્યક્રમો અને બૌદ્ધિક કાર્યક્રમ થકી પ્રશિક્ષણ મેળવ્યા બાદ આજે વાદ્યોના તાલે લયબદ્ધ રીતે દંડ, દંડયુદ્ધ, યોગાસન, સમતા નિયુદ્ધના પ્રયોગો પ્રદર્શિત કર્યા. કંડારી ગામે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સંઘ શિક્ષા વર્ગનું આયોજન થયેલ હતું, જેમાં નડિયાદ, દાહોદથી લઈને ઉમરગામ સુધીના કુલ 165 શિક્ષાર્થીઓએ 15 દિવસનું પ્રશિક્ષણ લીધું, જેમને પ્રશિક્ષણ આપવા માટે 26 શિક્ષકો હતા. આ પ્રસંગે કાર્યક્રમમાં મુખ્ય અતિથિ ડોક્ટર ભીખુભાઈ પટેલે, સિનિયર કન્સલ્ટન્ટ, સનશાઇન હોસ્પિટલે જણાવ્યું હતું કે આવા શિક્ષા વર્ગો દ્વારા સ્વયંસેવકોમાં શિસ્ત, સમર્પણ અને સેવાભાવના સંસ્કારો વિકસે છે. સંઘ દ્વારા ઘડાયેલા સ્વયંસેવકો સમાજ, રાષ્ટ્ર અને ધર્મના રક્ષણ માટે હંમેશા અગ્રેસર રહે છે તેવો વિશ્વાસ તેમણે વ્યક્ત કર્યો હતો. મુખ્ય વક્તા શ્રી કૃણાલભાઈ રૂપાપરાએ પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે આપણે સૌ હિન્દુ ભારત માતાના સંતાનો છીએ અને સહોદર હોવાના નાતે સર્વે સમાન છીએ. સમાજમાં કોઈ ઊંચ નીચનો ભેદભાવ ન હોવો જોઈએ. તેમણે અનેક મહાપુરુષોના ઉદાહરણો આપી સમજાવ્યું હતું કે આપણી પરંપરા અને ધર્મ અંગે ફેલાતી ખોટી ભ્રમણાઓને દૂર કરવા માટે નવી પેઢીને મહાપુરુષોના બલિદાન અને પ્રેરણાદાયી જીવન વિશે માહિતગાર કરવું જરૂરી છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે દેશને વિકાસના માર્ગે આગળ વધારવા માટે દરેક વ્યક્તિએ પોતાના સ્તરે પ્રયત્ન કરવો જરૂરી છે. કાર્યક્રમ દરમિયાન મોટી સંખ્યામાં નાગરિકો તથા માતા ભગિનીઓ ઉપસ્થિત રહ્યા હતા. પ્રયોગ 1 શિરોઘાત. દંડયુદ્ધ એટલે ધાર વિનાનો કુંભાઘાત. સમાજના દરેક પરિવારોએ કોષ્ઠાઘાત. દંડને વસાવવો જોઈએ. અધોજનઘાતથી. દંડયુદ્ધ દ્વારા સ્વયંસેવકોમાં સ્થલોડીન અર્ધબ્રહ્મ. વૃત્તિનું નિર્માણ કરવામાં શિરોઘાત. કુંભાઘાત. કોષ્ઠાઘાત. અધોજનઘાતથી. તતિ ક્રમાંક 2, 4, 6 સ્થલોડીન અર્ધબ્રહ્મ. એક વિરુદ્ધ એક. પ્રયોગ 2 તીર્છા પ્રતિસર. તતિ ક્રમાંક 1, 3, 5 સ્થલોડીન અર્ધબ્રહ્મ. પ્રયોગ 3 સ્થિતિ. એક વિરુદ્ધ એક. પ્રયોગ 3 અપાર સાહસનું નિદર્શન. પ્રયોગ 4 સ્થિતિ. મંત્ર સર્વે ભવંતુ સુખીના. તો આ કોઈ નાના ઉદ્દેશ્ય માટે થતી કવાયત અથવા પ્રશિક્ષણ નથી. ચરાચર સૃષ્ટિનું, સંપૂર્ણ વિશ્વનું કલ્યાણ થાય એવી ભાવનાથી શૂન્યથી શતક એવું ગીત આવ્યું, એ ચાલતું આ પ્રશિક્ષણ છે. આ પ્રશિક્ષણમાં મૂળભૂત ભાવના જે છે અથવા સંઘની જે મૂળ ભાવના છે એને જોડાય એવું આ વર્ષ છે. એમાં પણ ઘણી બધી વિશેષતાઓ છે.